મેં સાંભળ્યા છે કે જે વ્યક્તિને દુઃખ અનુભવ થાય એટલે જીવ કે ધારો કે એ વૃક્ષ પણ હોઈ શકે, મનુષ્ય પણ હોઈ શકે અને ગૌ પણ હોઈ શકે, અને જે બીજાનું દુઃખ જોવે છે એ માનવ, અને જે બીજાનું દુઃખ મહેસૂસ કરે છે એ મહામાનવ. તો આજના જે ટ્રસ્ટીઓ જે છે એ દુઃખ મહેસૂસ કર્યું છે માતાજી ગાયોનું, જીવનું, શું કહેશો, કેટલા આશીર્વાદ આપશો? એમને તો ખૂબ અનંત આશીર્વાદ છે ભાઈ. આવો તો આપ નથી જોયા, તડકા નથી જોયા, કશું નથી જોયું, અને ક્યાંથી દૂર દૂરથી આવીને આવી ગાયોની સેવા કરી રહ્યા છે. આ ભક્તો બધા જો તો ખરા, આ કેટલું તાપ છે, કોઈને કંઈ ખબર પડે છે? કેટલી ગાયોની સેવામાં તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. અને ગાયમાં તો 33 કરોડ દેવતાનો વાસ છે. ગાય છે તો જ આ બધું આખું વિશ્વ છે. ગાય ન હોય તો કાંઈ જ નથી. વિચાર કરો તો ગાયના લીધે જ આ બાળકો બધા ઉછરી રહ્યા છે, ગાયના લીધે જ આ બધા જીવી રહ્યા છે. ને ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એ ગાયમાંની ખૂબ સેવા કરો બધા. ખૂબ પૈસા બચાવો, ગમે ત્યાંથી એ કરીને ગાયોને ખવડાવો. અને આટલી બધી સેવા જે કરવા આવ્યા છે મુંબઈથી આ ભાઈઓ, આ તો જુઓ કેટલી સેવા છે. આ ભાઈ આ કેટલા સિરિયસ હતા ભરતભાઈ. બચવાની આશા નહોતી એમની, પણ સ્વર્ગમાંથી પાછા આવ્યા. ભગવાન એને પાછા મોકલા કે જા દીકરા, તું ગાયોની બહુ સેવા કરે છે, તું ગાયોની સેવા કરે. અશ્વિનભાઈ છે, આ છે બીજા ભરત, આપણે મહેન્દ્રભાઈ બામાસા કરી કહેવાતા હતા, એ બિચારા ભગવાનના ધામમાં ગયા હમણાં. એવા આટલા બધા લોકો, એમને તો મહેન્દ્રભાઈ પણ બહુ સેવા કરી, અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ બધા જે ભાઈઓ આવ્યા છે એમના નામ લઈએ તો કોકનો જાણે અધરા એ થઈ જાય. એટલે બધા ભાઈઓ બોમ્બેથી આવ્યા છે અને આ બધા સેવા કરે છે. આ બધા આપણે ધારાસભ્ય જો તો ખરા, એ પણ આ ઉદ્દેદારો બધા છે. આ બધા બિચારા કેટલા સેવામાં બધા લાગી ગયા છે. અને આ બધી બહેનો ક્યાંથી મુંબઈથી બધી આવ્યા છે. સેવાઓ બધા ઘરનું કુટુંબ કબીલા ઘર છોડી અને આ ગાયોની સેવા માટે આવ્યા છે. મારા તો ભાઈ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે. અને આ સેવા એમને ફળી છે અને એવી ફળશે, લોકો યાદ કરતા રહેશે. અંતિમ પ્રશ્ન માતાજી, સરકારને કઈ રીતે બિરદાવો છો? કારણ કે ગૌ પોષણ યોજના કરી અને અનેક ગૌશાળાઓ બચી છે, ને તો લોકો હતાશ થઈ ગયા. દાતાઓ કેટલું આપે, પણ આ દાતાઓને જે ખરેખર ટેકો આપ્યો છે, સરકારને કઈ રીતે બિરદાવશો? માનનીય મોદી સાહેબ અને આપણી ગુજરાત સરકારને, ધારાસભ્ય મોદી સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા બધા હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી સેવાઓ કરી રહ્યા છે, ને હજી પણ કરતા રહે તો જ આ ગૌ વંશ બચશે ભાઈ. બાકી તો બધા કરે છે બિચારા પોતાની શક્તિ પ્રમાણે કરે છે, પણ આ લોકો કરે તો આખો જન જાગે તો સવાર છે ભાઈ. જન જાગે તો સવાર, નહીં તો ઘોર અંધારી રાત. જન જાગે એ જ મા પાસે પ્રાર્થના કરીએ છીએ. સરકારને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ ગાયોની સેવા કરો છો અને ખૂબ કરતા રહો, આખા વિશ્વમાં કરતા રહો, એવી મા પાસે મારી પ્રાર્થના છે. અને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે કે ગાયોની સેવા કરો, ખૂબ ગાયોની સેવા કરો. 8 ગાયમાંથી 800 ગાય સુધી, તો કઈ રીતે બિરદાવશો? એમાં અનેક ટ્રસ્ટીઓ જે છે પડદા પાછળના, એમાં ગોવાળથી કરી અને ટ્રસ્ટી બધાને કઈ રીતે આશીર્વાદ આપો છો? 8 ગાયમાંથી 800 ગાય સુધી પહોંચી છે આ ગૌશાળા. હજી તો મને એમ લાગે છે કે ગાયોનો વંશ ક્યાં પહોંચશે, હજી તો ગાયોનો વંશ ક્યાં પહોંચશે, અને હજી ભક્તો ઘણા વધશે. આ તો વધે ભાઈ, વધે ભાઈ. એ કરે ને તો બીજા કેટલા જીવો જાગૃત થાય. આમાં તો એક જીવ જાગે તો કેટલા જીવને જાગૃત કરે. તો એક કેવું છે, એક બાકસની કાની આ બધું રાખો, કપાસનો કાકો ઢગલો, તો જરા એ થઈ જાય. અને એક જાગે તો આખા વિશ્વને જગાડી છે. એટલે જ કહું, જન જાગે તો સવાર ભાઈ. જય મે જય ભવાની, જય મે જય. બાપુ, સરકારને બિરદાવી છે, આશીર્વાદ આપ્યા છે માતાજીએ, કેટલો રાજીપો થાય છે? આશીર્વાદ ભાઈ સરકાર. જય માતાજી, જય ગૌ માતા. આ નરા એટલે આપણે ઇન્ડિયામાં ગુજરાતના છેડે કચ્છના છેડે પાકિસ્તાનની બોર્ડરમાં છે. અને આ જે મહાગ્રુપના જે ટ્રસ્ટીઓ અને જે દાતાઓ, એના માટે કોઈ એવો શબ્દ નથી કેમાં એમનું વખાણ કરવા, કેમાં બિરદાવવા. તો ભરતભાઈ, જાદવભાઈ, અશ્વિનભાઈ, સુરેશભાઈ, તમામ દાતાઓ બધાને કે 80 થી બહાર બેસીને વાત ન કરે, એનો ટાઈમ નથી 1 મિનિટનો. ઘણા સગાવાલામાં લગ્નમાં નહીં જતા હોય, પણ અહીંયા એટલી એમને 15 દિવસ, મહિનો રોકાવી અને અહીંયા કઈ રીતે કામ, શું કરવું શું ન કરવું, એટલી બધી ચિંતા કરી અને આ ગાયો માટે જે કરે છે, એના માટે હું એક ધારાસભ્ય તરીકે અભિનંદન આપું છું. વાત રહી સરકારની, દાતાઓ ખૂબ દે છે, પણ દાતાઓની પણ લિમિટ હોય. પણ છતાં અમને એક જન્મભૂમિ એમની અહીંયા આ નરા ગામ છે એમનું,
અહીંયા મંદિરોના કામ એટલા જ કર્યા છે વાહ. એમના દેવસ્થાનના, આપણા હિન્દુ સમાજ પ્રમાણે શંકરના જે મંદિરો છે એનું ખૂબ પણ એમને કામ કર્યા છે. અને વાત રહી ગૌ માતાની, તો અહીંયા કને એમને ચરવા માટે, એને રહેવા માટે આ અંદર જો પંખા, એના ઉપર ફુવારા, એને ગરમી ન થાય, આજે લોકો કરતાં પણ વ્યવસ્થા ખૂબ સારી કરી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, માતાજીને પ્રાર્થના કરી કે એમને ખૂબ ભગવાન શક્તિ દે, ધંધામાં બરકત દે વાહ. અને તંદુરસ્ત દે અને આવા જ કામ કરતા રહે. અને અમારી વાત રહી તો અમે ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકાના, જિલ્લાના, ધારાસભ્ય, સત્સભ્ય જે પણ અમને કામ સોંપે અમે પણ ફૂલ લઈને ફૂલની પાંખડી એમને અમે સહયોગ આપશું. જ્યાં પણ વહીવટી પ્રક્રિયામાં અમે એમના ભેગા 100% રહી અને એમના ભેગા કામ કરશું. અને માતાજીની વાત કરી, આ ઉંમરમાં, આ તડકામાં વિચાર કરો તમે, કોઈની આવવાની તાકાત નથી. આ ચંદુમાને 2 વાગે, બપોરના 2 વાગે. 2 વાગ્યા છે અને તડકો કેવો છે, એનામાં પણ ઈ માતાજીને ગૌ માતા માટે ભાવ છે અને આવે છે, અને મહાજન સમાજ માટે ભાવ છે. તો માતાજીને પણ વંદન કરીએ છીએ. જી. એટલે આવું જ કાર્ય કરતા રહે બધા, એવું આપણે ભગવાનને જી. પ્રાર્થના કરીએ. બસ હવે વધુ સમય નહીં લઈ. બાપુ જયંતભાઈ બાપુ, તમે તો તડકાની વાત કરો છો. આટલા બધા ભક્તો હમણાં મને કે ને ગાયો માટે બલિદાન આપી દે, તો એક પગલો ન પણ અહીંયા ગાયોને બલિદાન આપી દો. તમારા આશીર્વાદ જોઈએ માં. શ્રી મા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ નરા ગૌશાળા, જેનું એક સૂત્ર છે સેવા, સમર્પણ અને કર્તવ્ય. અને આજે વિશેષ આનંદ એ છે કે નવું જે છે એ ગાયો માટેનું ઘર, અને માતાજી કીધું ને કે વાંચશું કરવું પડે, તો અહીંયા એક માતાજીના ખૂબ આશીર્વાદ, એના પગલાં થયા, એટલે એનાથી વિશેષ મોટું કોઈ વાસ્તુ હોઈ ન શકે. અને માતાજી હજુ પણ અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના 2:30 વાગ્યા છે, અને માતાજી હજુ મંડપથી બહાર નથી ગયા. એટલે એનો રાજીપો, કારણ કે એ ભજન ગાય જ છે હજી, એને તો એ લોકો કલાકમાં જતા રહેવાના હતા. તો હું મળીશ અહીંના ટ્રસ્ટીઓને કે આ તમારા માટે સૌથી મોટું સન્માન છે. તો મળીશ હું ભરતભાઈને, અશ્વિનભાઈને અને અન્ય જે નવા ટ્રસ્ટીઓ બધા, જે લગભગ મારા સાથે અમુક પરિચય નથી, પણ હું બધાનો પરિચય લઈશ. અને મારે જાણવું છે કે ખાસ કરીને કેટલો રાજીપો એ લોકોને છે. ભરતભાઈથી શરૂઆત કરીશ. ભરતભાઈ, કેટલી ખુશી છે આજે? માતાજી પણ રાજી છે અને પ્રકૃતિ પણ રાજી છે. બહુ જ ખુશી છે, કારણ કે હું તો સમજો 3 વર્ષ પહેલાં જ્યારે મને પેરેલાઇસ એટેક આવ્યો ત્યારે પૂરું થઈ ગયું હતું, પણ જેમ માએ કીધું ને હું ઉપરથી પાછો આવ્યો, એવી રીતે આ ગાય માતાના આશીર્વાદથી ઉપરથી પાછો આવ્યો છું. અને વિશેષ મારું જે આજે 3 વર્ષ થઈ ગયા, લગભગ 3 વર્ષમાં ગૌશાળા માટે જે અશ્વિનભાઈએ કર્યું છે, અને મને અહીંયા લઈ આવવામાં મારા ઘરેથી પૂર્ણિમા બેને કર્યું છે, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું. ક્યાં બાત હે. મિત્રો, હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ આપણે કહી શકાય ને કે ત્રિદેવ, એ અશ્વિનભાઈ હોય, મહેન્દ્રભાઈ ચંદન ભામાસા હોય, ભરતભાઈ, આ 3ને મેં જોયેલા છે. ને એના પછી તો ઘણી બધી ટીમ જે છે જોડાતી ગઈ. અશ્વિનભાઈ જ્યારે અમારી ઓફિસ આવ્યા ત્યારે મેં કીધું અશ્વિનભાઈ કંઈક ખૂટે છે, કારણ કે ભરતભાઈ પણ નથી અને ભામાસા પણ નથી, પણ તમે છો, પણ તમારી સાથે યુવા ટીમ છે. તો આ અશ્વિનભાઈ જે છે એ હજુ પણ થાક્યા નથી, અને એનો જે આ જુસ્સો ક્યાંથી આવ્યો, મળી આપણે અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, ખાસ કરીને તમારી જોડી એક તો છે જ, પણ એક જે છે બાજુમાં, તમારી બાજુમાં ઉગતા હતા, આજે ભામાસા નથી, પણ એમની આત્મા તમારા ભેગી જ છે. માતાજી આજે સાક્ષી પુરાવી, શું કહે છે? આના અંદર શું છે કે હું અહીંયા જ્યારે ભામાસા જ મને અહીંયા જોઈન્ટ કર્યો, હું તો આ લોકોને ઓળખતો નહોતો. જી. મને અહીંયા ગૌશાળામાં લઈ આવવાના ભામાસા, હા હા, એના અંદર ટ્રસ્ટી બી એમણે જ મને બનાવ્યા. ક્યાં વાત હે. યસ, પણ આજે તમારા ભેગા જ છે, શું લાગે? આજે ભેગા જ છે, એની પ્રેરણા બી ચાલુ છે મારા ઉપર. અને હું તો અહીંયા ગૌશાળામાં દર્શન ફરવા આવ્યો, આપણા પાસે 400 ગાયની કેપેસિટી હતી, એમાંથી ગાયો વધતા પછી તડકામાં ગાયો આવી, હા હા, એટલે મારું મન ન રહ્યું. મેં કહ્યું એ લોકો માટે ઘર બનાવવું જ જોઈએ. વાહ. તો મેં ને ભરતભાઈએ નક્કી કર્યું કે આપણે ગાયો માટે સેપરેટ ઘર બનાવીએ. જી. એ અમે નક્કી કરી, યોજના બનાવી, અને એ યોજના પબ્લિકમાં મૂકી ભાગવત સપ્તાહના અંદર. એના અંદર બધા અમને આવકાર આપ્યો અને બહુ મદદ કરી, બહુ એટલે બહુ બધી રીતે મદદ કરી. અને એ લોકો આજે અહીંયા આવી અને એમણે જોયું તો એમને લાગ્યું કે એમના પૈસા ઠેકાણે લાગ્યા છે. ક્યાં વાત હે, વાહ. અશ્વિનભાઈ, પંખા પછી ફુવારા, આ બધી સુવિધાઓ મને લાગે છે કે બહુ ઓછી ગૌશાળામાં હશે, ત્યારે બીજાને પણ પ્રેરણા મળશે. કઈ રીતે વિચાર આવ્યો અને કઈ રીતે આ પરિપૂર્ણ થયો? આના અંદર શું છે, એક એક કામ કરતો ગયો ને મને લાગ્યું અહીંયા ગરમી બહુ લાગશે. પંખા તો અમારા નક્કી જ હતું બધાનું કે પંખા તો લગાડવાના. પછી અમે નક્કી કર્યું ઉપર શેડ જે બનાવી છે એના અંદર વેન્ટિલેશન કેમ થાય એટલા માટે અમે શેડની ડિઝાઇન અલગ બનાવી એ કર્યું. અને પ્લસ જાળીઓ, આ બધી જે જાળીઓ છે
જી ગૌશાળાની જી જે ગૌમૂત્ર ની બધું હાજી, જાય એ લોખંડની સડી જાય, તૂટી જાય. આ પછી એસ્બેસ્ટોસ અને ફાઈબરની બનેલી જાળી રાજકોટથી અમે મંગાવી. ક્યાં બાત હે. એ મેં એક જગ્યાએ જોઈ હતી, રોડ ઉપર બધા જતા હતા તો એના ઉપર બધી ગાડીઓ ચાલતી હતી તો બી કાંઈ થતું નહોતું. તો મેં કીધું ભાઈ ગાડીઓ જાય કાંઈ ન થાય તો ગાયો નાચશે તો કાંઈ થવાની નથી. એ બેસ ઉપર મેં આ ઓર્ડર એટલે આપ્યો. નાની નાની વસ્તુનું ધ્યાન રાખી છે. અશ્વિનભાઈ, હવે મારે એ જાણવું છે કે તમે તો કામ કર્યું, તમારી ભૂમિકા તમે ભજવી, અને મેં હમણાં જ કીધું કે જે બીજાનું દુઃખ જે મહેસૂસ કરે ને એ માનવ કહેવાય. બાકી તો જીવાવાળા તો ઘણા છે. તમે મનુષ્યનું જે છે તમારું અવતાર તો કર્યું, પણ હવે તમારી પાછળની જે ટીમ છે યુવા બ્રિગેડ, એને કઈ રીતે બિરદાવો છો ને એની કેટલી હવે મહત્વની જવાબદારી થાય? નહીં, એમને તો બધું કીધું કેમ થાય છે. હું મહિનાની એક લોકોને ભેગા લઈ આવતો હતો, પછી ચર્ચા વિચારણા કરી શું કહીએ. આ અહીંયા ઠંડક જોઈએ. આજ આપણા વાહ. જિજ્ઞેશભાઈ જણાવ્યું કે આના અંદર ઠંડક રહે તો મેં કહ્યું ઠીક છે, આપણે ફુવારાનો બંદોબસ્ત કરીએ. એ રાજકોટ અમદાવાદથી મંગાવ્યું ફુવારા, ફોગ મશીન. ક્યાં વાત એ 400 બાળા માટે 4 ફોગ મશીન 200 ફૂટ લાંબા વાહ. એ મંગાવે. તે એ ફોગ મશીનના અને પંખાના લીધે આજે તમે બી ઊભા છો. હા, એસી જેવું લાગે. એસી છે કે નહીં વગર પૈસે? જી. બારે 45 ડિગ્રી હશે પણ અંદર કઈ ખબર નથી પડતી. અહીંયા તો 20 ડિગ્રી પહોંચી ગયું છે. ક્યાં વાત, ક્યાં વાત. તો હવે મળશું આપણે અન્ય જે ખાસ કરીને આજે એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના. હવે આ કામને કઈ રીતે આગળ ધપાવવાનું છે, શું છે ભવિષ્યના વિઝન, એવા જ આપણે યુવાનો જે છે એમને મળશું. તમારો પરિચય આપજો. હું જિજ્ઞેશ, હું અહીંયા મા ગ્રુપમાં પ્રમુખ છું. હું પહેલાં તો બધાનો આભારી છું કે આ બધા ભીષણ ગરમીમાં અહીંયા સમાજ સેવકને બધા જણા આવ્યા, આપણા શ્રેષ્ઠ બધા સંત મહંત બધા આવ્યા, એનો આભારી છું. એ લોકો બધા અહીંયા આવ્યા ને પોતાનું શેડ્યુલ આટલો બધો બિઝી હતો બી અહીંયા આવ્યા ને આ બધી ચીજ ગૌ માટે ઓપનિંગ માટે આવ્યા. આ બધું આ વાતનું સબૂત છે કે આજ બી ગૌ પ્રેમ છે. પણ આ ખાલી એક આપણે ગૌઘરનું ઓપનિંગ નથી, આ છે એક આપણો જો સનાતન ધર્મનો પિલર છે ગૌશાળા. એ પિલરને આપણને સ્ટ્રોંગ કરવાનું છે. એના માટે હું બધાને અર્જ કરું છું કે જો જેટલો બી ગૌ સેવા યા કોઈ બી કરી શકે આગળ આવે ને બધા તન મન નથી આગળ આવીને સહાય કરે અને આપણી આ સંસ્કૃતિને અને સમાજ આગળ વધારે. તમારી એક કચ્છીમાં હતી વાત, તમારી તો હું ભાઈને વાત કરીશ કે કચ્છીમાં એકડો ઘસ જોવા જાય, એટલે ઘસ એટલે હાલે માણસો, એટલે ખાલી ખબર પડે કે એની માણસો જવાય અહીંયા જઈ શકાય, પણ તમારે એને રસ્તો બનાવવાનો છે, એ જવાબદારી તમારી છે. તો કઈ રીતે સાહેબ, તમે તો વચ્ચેમાં છો, કારણ કે વડીલો પણ છે, તમારી પાસે યુવાનો પણ છે, એટલે તમારી ભૂમિકા પણ બહુ મહત્વની છે. શું કહેશો? આમાં એવું છે કે સાહેબ, ક્યારે બી આજે આના પહેલાં બી જ્યારે ગૌ સેવા તો વર્ષોથી ને યુગોથી થતી આવી છે, પણ દરેક વખતે એના પ્રકાર બદલતા આવ્યા છે. જેમ તમે કીધી કે વાટમાંથી રસ્તો થયો, રસ્તામાંથી હાઈવે બન્યો, તો અમે વાટ ઉપરથી હાલતા અમને એ લોકોએ હાઈવે પર લઈ આવ્યા છે. હવે હાઈવે પર અમને એને મહા સમૃદ્ધિ માર્ગ કેમ બનાવવો, એ આજની યુગમાં અમે લોકો પ્રયત્ન, એનો આ એક નવો દાખલો તમે જોઈ રહ્યા છો. હજી બી તમને કહું છું કે આ જે જગ્યા છે નરા, એ લગભગ કચ્છની બોર્ડર છે, પાકિસ્તાનની. અહીંયા ગૌશાળા ખોલવી એની માટે બી વિચાર કરવામાં કલેજું જોઈએ. એ કલેજા ધરવાવાળા આ લોકો જે અમારી સાથે હોય તો મને નથી લાગતું કે આગળ અમને કોઈ સીમા નડી શકે એમ છે. અને એનું પરિણામ બી તમે જોઈ રહ્યા છો. અને સૌથી મોટી વાત તો અમને જે દાતા લોકોનો જે અમને સાથ સહકાર મળ્યો છે, અમે જ્યાં ટેલ નાખી, ભરતભાઈએ કીધું કે આપણે ભાગવત સપ્તાહના માધ્યમથી નાખી, લઘુરુદ્રના માધ્યમથી નાખી, કે નાના મોટા આયોજનના માધ્યમથી અમને આજ સુધી ગૌમાતાના આશીર્વાદ એટલા પડ્યા છે કે અમે ઓ લોકોને માંગો 10 ને આપે 20, ઈ તારો દ્વારકાધીશ. તો બસ એ જ ચીજ અમને અહીંયા સાર્થક કરી બતાવી છે. અને અમે એમ સમજીએ છીએ કે ગાયના આશીર્વાદ અમને ભરતભાઈ અને અશ્વિનભાઈના રૂપમાં મળી રહ્યા છે, અને પૂર્ણિમા ભાભીના રૂપમાં. કારણ કે અમે લોકોને આજે અહીંયા સુધી લઈ આવવા ને નિમિત્ત બનાવવામાં અમે લોકોને બધાને ખરેખર આ લોકો જ છે. અને નહીં તો અહીંયા કચ્છ સુધી ગૌશાળામાં સેવા આપવી એ કોઈ મતલબ મુંબઈવાળા માટે એટલું શક્ય નથી, પણ છતાં અહીંયા આવ્યા પછી એમ લાગે છે કે ના, હવે અહીંયાથી જવું નથી, એવો ભાવ વ્યક્ત થાય છે. અને આપ ખરેખર આપનું બી એટલો જ મોટો યોગદાન રહેશે કે અહીંયાથી તમે જન સુધી, ગામ સુધી ને શહેર સુધી આ ચીજ પહોંચાડશો. તમને હમણાં જ કહી દઉં, તમારા આ જ ન્યૂઝ હમણાં જે લાઈવ ચાલુ રહ્યા હતા, મુંબઈથી હમણાં એક મિત્રનો ફોન આવ્યો, એણે આ વ્યવસ્થા જો એને સાંભળ્યું હતું, એને કીધું કે 15 ગૌ મારા તરફથી રાખો. બીજા મિત્રએ કીધું બીજા 15 ગૌ મારા તરફથી રાખો. આ ફક્ત ને ફક્ત તમારા માધ્યમને પરિણામે અને ગૌ માતાના આશીર્વાદના પરિણામ છે. તો આજે મને લાગે છે સાંજ સુધી એવા તો કંઈક આશીર્વાદ અમને મળશે અને આગળ મળતા રહેશે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ લોકોનું માર્ગદર્શન અને અમારા બધાના મહેનતથી અને ગૌ માતાના આશીર્વાદથી, સંતો મહંતોના આશીર્વાદથી આ ગૌશાળા અને દરેક સનાતન ધર્મ
એટલું જ આગળ વધે એની સૌ પ્રાર્થના કરીએ. ક્યાં વાત. જય. નારી તો નારાયણી, કારણ કે જ્યારે એમ કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક જે છે નારી શક્તિનો હાથ હોય, ત્યારે આજે જે ભરતભાઈ છે, અશ્વિનભાઈ છે, બધા જે ખરેખર દોડી શકે છે ને, એમની પાછળ એમના જે પાત્રો છે, એટલે એમના જે ધર્મપત્નીઓ છે કે એના પરિવારના દીકરાઓ છે કે પુત્ર વધુઓ છે કે એમના બહેનો છે કે ફૈબાઓ છે, એ બધાના માર્ગદર્શનથી આ લોકોને તાકાત મળે છે. તો એવા જ નારી શક્તિને મળશું. કેટલો રાજીપો છે, કેટલી ખુશી થાય છે. મને તો બહુ ખુશી થાય. મને ગૌ સેવામાં બહુ ગમે. એટલે મારું ઘર આપું છું. બધાને તમે બોલાવો. તમારી સંસ્થા મોટી બની ગઈ. એડીસ આવી, જયેશ આવ્યા, બધા સેવા કરે, બહુ તૂટસ બની છે. હમણાં બી એની સાથે મેં આવું છું. મને બહુ ગમે. હવે દીકરા દીકરીને શું અપીલ કરો છો? કારણ કે તમે મુંબઈમાં રહ્યો છો, ત્યાં કને બધું ફાસ્ટ, જેમ માતાજી કીધું કે ત્યાં તો ટાઈમ પણ ન મળે, પણ એ લોકો હવે અહીંયા આવતા થાય. જો મેં બીજા ક્યાં નહીં જાઉં, યાત્રા વાત્રા ક્યાં નહીં, લેકિન ગૌ સેવામાં મેં હાજર થઈ જાઉં. વાર દિવસમાં મેં આવું છું. મારા મન બી થાય એની સાથે ગૌ સેવા માટે. ક્યાં વાત. તો મિત્રો, હવે જે દીકરા દીકરીઓને પણ અપીલ આમના માધ્યમથી કરશું કે હવે જે આ લોકોએ તો ચીલો જે છે રાજમાર્ગ બનાવ્યો છે, પણ જો તમે અહીંયા આવીને જોશો કે તમારા વડીલોએ શું વાવ્યું છે, એટલે ખરેખર ભરતભાઈ બેસજો આપ. ના, એમ થોડુંક બેસો. હું કીર્તિ કેશવજી ઠક્કર, પહેલા 4 વર્ષથી કારોબારી ખજાનચી હતો. જી. હમણાં 2 વર્ષથી ટ્રસ્ટી તરીકે છું. 800 ગૌશાળા, 800 ગૌવંશ છે આ ગૌશાળામાં, પણ આ બોર્ડરના એરિયામાં છે તો 800 નહીં પણ 8000 ગૌવંશ ગણાય. મારા હિસાબે આટલા એરિયામાં 800 ગૌવંશને પાળવા એ 8000 ગૌવંશને પાળવા બરાબર છે. ખાસ કરીને યુથને, જે નવી પેઢી છે, દીકરા દીકરીઓને, એને આ તરફ વાળવા માટે તમારા પ્રયત્નો તમે મુંબઈમાં સેમિનાર કે કરીએ જ છીએ. આ સેમિનાર અમારા સમૂહ ઓલા થાય છે, લઘુરુદ્ર છે, વાહ. ભાગવત કરીએ છીએ, એવા બીજા બી પ્રોગ્રામ અમે મહાજન મમ્મી સાથે કરીને ગૌવંશને રેલી, ગૌવંશની રેલી બી કરેલી, એ બધું અમે કરીએ છીએ. ક્યાં વાત, ક્યાં વાત. તમારો પરિચય અને આજની સુભાષ મોતીરામ ઠક્કર. હું ગૌશાળાની ઓફિસમાં સંભાળું છું ત્યાં. ક્યાં વાત. અને બધું આ લોકોનું મેનેજમેન્ટ એકદમ 100 નહીં 1000% વ્યવસ્થિત છે. અશ્વિનભાઈ, અમી, ભરતભાઈ, આ લોહાણા મહાજનના પ્રમુખ છે ત્યાં મુંબઈ મહાજનના, વાહ વાહ. એ બી બધા સજેશન આપે છે. જિગ્નેશભાઈ દૈયા, એ એકદમ સેવાભાવી માણસ, એનો કોઈ સવાલ નથી. એક ફોનમાં હાજર થઈ જાય કોઈ બી કામ. વિજયભાઈ ચોથાણી, કીર્તિભાઈ દેરાઈ, બધા જૂથ એકદમ જૂથ એકજૂથ છે. અમે બધા રઘુવંશી કહેવાય. જલારામ બાપાના ભગત છીએ. રઘુવંશી રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. સંત જલારામ બાપા કી જય, ગૌ માતા કી જય. આજના દિવસ વિશે મારું નામ વિજય ચોથાણી છે. હું અહીંયા સેક્રેટરી છું, મંત્રી છું. હવે તમે જેમ કીધું કે નવા યુવાનોને કેવી રીતે જોડવા, તો એનો હું એક્ઝામ્પલ છું કે હું આ લોકોની સંસ્થામાં, એટલે કે એટલે આજે મારી સંસ્થા છે મા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થામાં એઝ એ લઘુરુદ્રના પાઠ તરીકે આવેલો. વાહ. લઘુરુદ્ર આ લોકો 8 થી 10 વર્ષથી કરે છે. તો એક ટાઈમ મને જેણે કીધું કે તું આવીને લઘુરુદ્ર અહીંયા સમૂહ લઘુરુદ્ર કર. ત્યાં કર્યું એટલે ખબર પડી કે ભાઈ આ ગૌશાલા છે, ગાયની સેવા કરવી છે. ત્યારથી હું જોડાયો છું અને 4 વર્ષથી બહુ આનંદ આવે છે, મજા આવે છે. અહીંયા કચ્છમાં આવીશ ને તો સિર્ફ નરા જ આવું અને અહીંયાથી પાછા ભુજ ચાલે જવાનું, એટલે સ્ટોપ બીજે ક્યાં જ ન હોય. મુંબઈથી ભુજ, અમદાવાદ, નરાથી ભુજ, ભુજથી મુંબઈ. ક્યાં વાત. કેટલી બેટરી કેટલી ચાર્જ થઈ જાય છે અહીંયા? હા, અરે 100%. ક્યાં વાત. મિત્રો, મોબાઈલ વાપરીએ એટલે એને ચાર્જ કરવો પડે, તો આ બેટરી ચાર્જ કરવાની. વિરામ લઈશ અશ્વિનભાઈથી. અશ્વિનભાઈ, એના સિવાય સંકુલમાં મેં જોયું એન્ટ્રીમાં અતિથિ ગૃહ, આ તે શું વિકાસ થઈ રહ્યા છે અને ભવિષ્યના શું આયોજન છે? હમણાં તો ભવિષ્યમાં એક જ છે, ગૌને કેમ શાળામાં રાખવું એ પ્લાનિંગ છે. જમવાનું તો અહીંયાથી બધા અમારા લોકો છે, જે આપણા ગુજરાતી, કચ્છી, બધા હાથ છૂટો છે બધાનો. એટલે અમને સંકુલની બીજી વ્યવસ્થા વિશે મારે જાણવું છે કે મંદિરની બીજી શું વ્યવસ્થા છે? મંદિરમાં અમે લોકો શું કરીએ, આ સંકુલમાં પહેલા તો ચકલી ઘરો 1000 ચકલી ઘર મંગાવ્યા છે આજુબાજુ. વાહ. અહીંયા એ ચકલી ઘર બધા લગાવે છે, એ બધા ભરાઈ ગયા, ફૂલ થઈ ગયા. હવે એના માટે વેકેન્ટ ભાડામાં શું આવે છે? એનો ચકલીનો ચીચી અવાજ આવે છે, શું આવે છે બીજું ભાડામાં? શું આવે? ભાડામાં ચકલીનું ચીચી. ના, ભાડું તો ખપશે ને, કારણ કે વેપારી છો. ભાડું કેટલું વસૂલ કરો છો? ભાડું અમને બસ દિલ મજા આવી. ક્યાં વાત. મિત્રો, બસ આ જે છે ને મજા દિલ ખુશી અમારું ભાડું. બસ વિરામ તરફ જઈશ. અને આજે એ લોકો ચહેરા ઉપર ખુશી છે ને, કારણ કે મુંબઈમાં એટલી ભાગદોડ છે, પૈસો છે, પણ જે આ ભાડું, એટલે અહીંયા આવીને જે રોમ જે તમારા રોવાણા ઊભા થાય ને, એ તમારી જે છે એ કમાણી છે. વિરામ લેશું. ભલે. અને આમાં આખી ગૌશાળાની અંદર જે બીજી વ્યવસ્થા કીધી, એમાં તમે જ્યારે એન્ટ્રી કરશો તો સૌથી પહેલા તો એક ભવ્ય પાણીનું પરબ છે. આવતા જતા રાહબર માટે આ કાળઝાળ ગરમીની 12 મહિના તમે જોશો, અહીંયા તમને કિલોમીટર સુધી તમને કોઈ વાહન ન દેખાય.
તો અહીંયા પાણીની પરબ બંધાવેલી છે. એના પછી તમે અંદર આવશો તો એન્ટ્રીમાં તમને વહીર દાદા જસરાજનું મંદિર જોવા મળશે. એની બાજુમાં એક સ્મૃતિ ભવન છે બહુ ભવ્ય. એની બાજુમાં હવે અતિથિગૃહ બની રહ્યું છે જે લગભગ પૂરું થવાને આવરે છે. કેટલા રૂમ છે ને કેટલી એની અંદર લગભગ 12 રૂમની વ્યવસ્થા છે અને એની ઘણી સુવિધાઓ આગળ વધવાની છે. રસોડું બી અહીંયા અમારું તો ચાલે છે, પણ ભવિષ્યમાં એને ફૂલ ફજ કરવાની બી બધી તૈયારી છે કે કોઈ બી અહીંયા ગૌ ભક્ત આવે તો એને કમસે કમ આવે તો અહીંયા 1 ટક ખાવાનું 2 ટક ખાવાનું કે રાતવાસો કરવાની વ્યવસ્થા થઈ શકે. એ વ્યવસ્થાને અમે ટૂંકમાં એ બી ખુલ્લું મૂકશું સમાજ માટે. એના પછી તમે જોઈ રહ્યા છો વાડા છે, અમારું મુક્તિધામ છે જે પહેલું બનાવવાની આ વિચાર અને બાકી વ્યવસ્થા તમારી સામે છે અને આ નવું ઘર આપણી પાસે છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ બધાનો સાથ સહકાર અને આશીર્વાદ મળતા રહે એ જ ભગવાનને પ્રાર્થના. બસ મિત્રો, આપણે આપણો માનવ જીવન જે છે એમાં તેરા તુજકો અર્પણ જે પરમાત્માએ આપ્યું છે એ આપણે અહીંયા કંઈક આપીને જવાનું છે. બાકી તમારી બેંક બેલેન્સ એ બેંકમાં હશે, પણ તમારું જે કમાયેલું પાછું છે ને એ તમારે લઈને જવાનું છે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અને માતાજી જલારામ બાપા ખૂબ શક્તિ આપે અને ગૌ માતાના આશીર્વાદ કાયમ આ તમામ પેઢી આવનારી પેઢીમાં પણ મળતા રહે. ચોક્કસ મળે, કારણ કે ગાય ક્યારે પણ બાકી રાખતા નથી. એ તમે આપો ને એના કરતાં અનેક ગણું તમને આપે છે. ફરી એકવાર ખૂબ ખૂબ ટ્રસ્ટીઓને આભાર. હા વિરામ, એક ખાસ કરીને જે છે વિરામ લેશો. જય ગૌ માતા. સંત મંત અને આગળણીઓ સમાજના પ્લસ રાજકીય બધા અહીંયા પધાર્યા, એમનો ખૂબ ખૂબ આભાર. અને આ ગૌ માતાની સેવા આટલી વિશાળ જગ્યામાં આટલી સારી રીતે થઈ શકશે તમારા બધાના સહયોગથી ને આશીર્વાદથી. હજી પણ અમે સારું કાર્ય કરતા રહીશું. જય ગૌ માતા. મને એક ખાસ કરીને કહું છે કે અશ્વિનભાઈની આંખમાં આજે આંસુ હતા અને માતાજીનો પણ એક જે છે આંખો ભીની થઈ છે. આ બંને ઘટનાને કઈ રીતે જુઓ છો? કારણ કે સન્માન એમનું થતું હતું, પણ આખું જે સામે લોકો બેઠા હતા ને એનો પણ એટલો રાજીપો હતો. શું કહેશો? આ આંસુ હતા ખુશીના કે અમે બધા ટીમ મળીને અને અશ્વિનભાઈના આગેવાનીમાં ને માર્ગદર્શનમાં જે આ કાર્ય અને 4 સેટ અમારા 3 મહિનામાં મહેનતથી ઊભા થયા એની ખુશી હતી. ને અમને 6 સેટથી 8 સેટ બનાવવાના હતા, પણ ફંડના કારણે અમારા પાસે 4નો પ્રોવિઝન થયો અને 4 બનાવ્યા. પણ એની બહુ ખુશી છે પૂરી ટીમને, અમારા ટ્રસ્ટી કારોબારી બધાને. ને અશ્વિનભાઈની ખુશી એમના આંખોમાં અમને દેખાઈ રહી હતી અને હજી પ્રેરણા મળી કે આવા કાર્ય અમે કરતા રહીશું. તુમ આગે બોલો, હમ તમારે સાથ હૈ. ભરતભાઈની ચહેરા પર લાલી છે, એનો ચહેરો પણ ખુશ છે. શું કહેશો? ભરતભાઈનો ચહેરો ખુશ છે કે એ વિચાર કરે છે કે ભગવાને મને થોડીક આફતી આપી, પણ એટલા બધા મિત્ર આપ્યા કે એને ખભા મળાવીને આ કાર્યને એટલું આગળ વધાર્યું કે એમણે કીધું કે ભગવાન જે થયું ભલે થયું, પણ મને આવા સારા મિત્ર મળ્યા અને આવી ટીમ તૈયાર થઈ જેનાથી આવા વિશેષ કાર્યક્રમ અને બહુ સારી રીતે બધું થઈ રહ્યું છે. મિત્રો બસ એટલું જ. અને આ શરીર અત્યારે બહારથી નથી દેખાતું, પણ અંદર કેટલી પીડા હશે ને એને જ મહેસૂસ થાય. થોડીક વાર ઊભા નથી રહી શકતા, પણ એક આ પ્રેમ છે આ બધા મિત્રોનો અને ગાયોનો કે ભરતભાઈને અહીંયા સુધી ખેંચી આવે છે. બસ વધુ કાંઈ ન કહેતા વિરામ લેશું અને આ જે યાત્રા અવિરત થાય. 4ની પણ 8 સેટ બીજા બને જે છે ગૌવંશ આવે એવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર ધન્યવાદ. આટલા ગામના છેવાડે આવેલા નાના ગામમાં આપ સૌ ગૌ ભક્તો આપણી લાગણી વરસાવી છે અને જે પ્રમાણે આપ લોકોએ આટલી ધીરજ સાથે આટલો સમય કાઢ્યો એ બદલ સમગ્ર સંસ્થાઓથી અને ગૌશાળા વતી હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. આજે આપણે છેલ્લા લગભગ 2 કલાકથી આ આયોજનની અંદર આપણે જે તપ્યા છીએ એ ગરમીની કાળઝાળ ગરમીમાં જો આપણે આટલા છાયડાની અંદર બીજો સમય કાઢવામાં આપણને તકલીફ પડતી હોય તો છેલ્લે સતત આજે 15 દિવસ તો પાકા, પણ હું સમજુ છું ત્યાં સુધી મહિનામાં દર મહિનામાં 3 થી 4 વખત દર મહિનામાં 4 થી 4 વખત 3 દિવસ 4 દિવસ 5 દિવસ અહીંયા રહી આ જ ગૌશાળામાં સતત અને સતત જે તન મન અને ધનથી સેવા આપે છે એ એવા અમારા સૌના અને આપણા પોતાના એવા ફક્ત ને ફક્ત અગર ટ્રસ્ટી હોય જે ભરતભાઈનો પડછાયો કયો, એમનો સાથ કયો અને ગૌશાળાનો મૂળભૂત પાયો કયો એવા અશ્વિનભાઈ માધવજીભાઈ ચંદન, એમને આજના આ ભવ્ય પ્રસંગે એક વિશેષ સન્માનથી અમે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ગાયને ગૌ માતાનો દરજ્જો તો આપ્યો છે,
ત્યારે એને એ દરજ્જાથી નવાજીને ફક્ત સંતોષ ન માની એને ખરેખર એ ભાવથી, લાગણીથી અને સંવેદનાથી તથા એ કરુણાના ભાવથી પણ વધારે જેણે જતન કર્યું હોય, પછી એ તન હોય, મન હોય કે ધન હોય, ત્યારે પાછળ વળીને ન જોતા અને સમર્પિત થઈ ગૌને વધારેમાં વધારે સગવડ મળે, મદદ અને દરેક જાતની મદદ અવિરત મળે એ સમર્પણના ભાવ સાથે જેણે સતત એ વિષય અને દિશામાં ચિંતન, મનન અને સકારાત્મક પ્રયાસો કર્યા હોય એવા શ્રી મહાગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છ ગૌશાળાના વરિષ્ઠ, સમર્પિત અને નિસ્વાર્થ સેવાભાવી એવા આદરણીય ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ માધવજીભાઈ ચંદન એક એવું નામ કે જે ગાયના સ્વરથી આપણે એક સકારાત્મક ઉર્જા મળે એવી રીતે અશ્વિનભાઈ ચંદનના નામથી અને એમની મુલાકાતથી આપણે એવો જ ભાવ અને અહેસાસ થાય એવું વ્યક્તિત્વ જે મહાગૃહ ગૌશાળા માટે એક અમૂલ્ય ઘરેણું અને તાપણ કહી શકાય, જે આવનાર પેઢી માટે પણ એક આદર્શ અને દીવાદાંડી. ગૌ માત કી 17 દિવસ થયા રુદ્રમનસિંહજી, આ વડીલ 17 દિવસથી આ ગરમીમાં દિવસ રાત અહીંયા રહ્યા અને કામ કે પૂરું નહીં થાય ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. મુંબઈ મૂકી 17 દિવસથી આ ગરમીમાં જેમણે સેવા આપી છે, ખૂબ ભગવાનની દયા છે અને તન મન અને ધનથી સેવા આપે છે. અહીં એક ગાય રાખવી અત્યારે મુશ્કેલ બને છે, ત્યારે 800 જેટલી ગાયો છે. ક્યાંક કોઈક નાની મોટી કચાશ પણ હશે, પણ એ બધી નજરઅંદાજ કરી આપ ખરેખર જે સેવા કરે છે એમને બિરદાવજો. અને આવું તમારી બાસ શક્તિ હવે એવી આપજો કે સેવા કરો દિન રાત. જપો નામ જલિયાણનો, કરે પાપનો નાશ,